તમને કહે છે કે જે મચ્છર શરીર પર આવીને બેઠો એ મલેરિયાનો છે કે ડેન્ગ્યુનો છે એવું તમે કેવી રીતે કહેશો? થાય ત્યારે ખબર પડે, પણ હવે એ મચ્છર એવો છે કે એ તો કેવી રીતે માની લે? અને બોલો આપણે બ્લડ ડોનેટ કરવા જતા હોય ત્યારે ચલો કોઈ મારે અને આખી બોટલ કાઢી લે તો આપણે મસ્તીથી કઢાવતા હોઈએ અને પાછા બીજાને કહેતા હોઈએ કે હું બ્લડ ડોનેટ કરી આપું. હવે આપણે સામેથી બ્લડ લેવા ફ્રી હોમ સર્વિસ, તમારે ક્યાંય જવાનું નહીં, એ સામે ચાલીને તમારા પાસે બ્લડ લેવા આવે. કેમ કે તમારાથી ઉદારતા એને જોઈએ કે આ વ્યક્તિ તો બ્લડ ડોનેટ કરવા જાય છે અને બાટલાને બાટલા આપી જાય છે. હવે મારે તો પેટવું જોઈએ, એક મચ્છરને લોહી પેટવું એકદમ થોડું, એટલે તમારા ત્યાં આવ્યો તો પેટો અને તમને પીડા ન થાય એ રીતે એના 5 અંદર નાખ્યા અને તમારું લોહી લે છે. બોલો એ લોહી લઈ લઈને કેટલું લે છે? એક પેલો ઇન્જેક્શન લગાડે આપણે આખી બોટલ આપી દઈએ, આ મચ્છર લોહી લઈને કેટલું લે છે? પાછું બોલો મચ્છરે બીમારી આપી કે કર્મથી બીમારી આપી? પેલા એક ક્લિયર કરી, બીમારી મચ્છરથી કે બીમારી કર્મ? કેનાથી આવે? કર્મથી આવે. બોલો મચ્છરનો શું દોષ? જીતુભાઈ સમજે? બોલો મચ્છરને આપણે કેમ ઉડાડીએ? બીમારી તો કર્મથી આવે. એ તો પેલો નિમિત્ત બનીને આવે છે. જેમ તમે કોઈ પાર્સલ મંગાવ્યું અને કુરિયર બોય આવીને આપી જાય, હવે તમે કોઈ આ તો ખરાબ છે અંદર, પેલો શું કે મારી જવાબદારી તો ખાલી લઈને આપવાની હતી, તમે જે કીધું હોય તમે જાણો, એને જે આપ્યું મેં તમે આપી દીધો, ખરાબ હોય તો તમે એને કહો. એવી રીતે મચ્છર તો ખાલી સર્વિસ આપવા આવે એ કે તમે આટલું બધું બ્લડ ડોનેટ કરો છો, મને કોઈએ કીધું કે થોડું લઈ લે ત્યાં સુધી હું આવી ગયો. એટલે આપણે ક્લિયર કરવું પડે કે કોઈ પણ આપણને હેરાન કરી શકતું નથી, કોઈ પણ આપણને પીડા આપી શકતું નથી. પછી એ સાસુ હોય, એ નણંદ હોય, એ જેઠાણી હોય, એ દેરાણી હોય, એ આપણો વેપારી હોય, એ હોટેલી પાર્ટી હોય, એ સારો વ્યક્તિત્વ હોય, આપણો પાડોશી હોય, એ સજ્જન હોય, એ દુર્જન હોય, એ ટ્રસ્ટી હોય, એ આરાધક હોય, કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખી કરી શકતો નથી. આપણા કર્મો જ આપણને દુઃખી કરે છે અને આપણી વિચારણા જ આપણને દુઃખી કરે. તમે તો ઘણી વાર સામેવાળો આપણા બાબતમાં કોઈ વિચારતો નથી, છતાંય આપણે દુઃખી થઈએ. સમજો તમે અહીંયા બેઠા છો પ્રકાશ અને ત્યાં બારણે છે 2 જણા ભેગા થાય અને તમારી તરફ જોઈ જોઈને કંઈ બોલ્યા તો બોલો તમને મનમાં શું થાય? અનુભાઈ શું વિચાર? કોની નિંદા કરે? પ્રકાશભાઈની નિંદા કરે. બોલો ને આ કોને નિંદા કરે? પ્રકાશભાઈની નિંદા. આવું કોને લાગે? પ્રકાશભાઈને. કેમ લાગે? કેમ કે વારંવાર પ્રકાશભાઈની તરફ જોયા કરે. હવે પ્રકાશભાઈને એમ જ કેમ લાગે કે મારી નિંદા કરે છે? એમ કેમ નથી લાગતું કે મેં એટલાનો લાભ લીધો એટલે એ લોકો વાત કરે છે કે જો પ્રકાશભાઈ પૂરો એટલાનો લાભ લીધો આપણે અડધો તો લઈએ, આપણે પૂર્ણ તો લઈએ? એવું કેમ નથી વિચાર આવે? શું નેગેટિવ એટલે આ તો તમે તમારા બાબતમાં વિચારો છો, તમે તમારા બાબતમાં નેગેટિવ કેમ વિચારો? વિધુભાઈ સમજે? અને પહેલા કીધો ત્યાં દૂર ઉભા છે, એ શું બોલે છે એ પણ ખબર નથી. ખાલી આપણને જોવે છે તો આપણે આવી કલ્પના કેમ કરી લઈએ ને કલ્પના ખોટી કેમ કરી, કલ્પના પોઝિટિવ કેમ ન કરી? આપણે એમ કેમ વિચારીએ મારી નિંદા જ કરે, એમ કેમ નથી વિચારતા મારી પ્રશંસા કરતો હશે? અને એ પણ નિંદા કરવા જેવું આપણામાં છે શું? આપણે પૂજા કરીએ, આપણે સેવા કરીએ, આપણે પ્રતિક્રમણ કરીએ, આપણે એકાગ્રતા કરીએ, આપણે લાભ લઈએ, તો મનુભાઈ આપણામાં નિંદા કરવા જેવું કંઈ ખરું? જીતુભાઈ તમને લાગે કે તમારી કોઈ નિંદા કરી શકે? પણ હવે પ્રકાશભાઈને વિચારે એમ જ આવે કે અમારી નિંદા કરે. નિંદા કરવા જેવું કઈ હોય જ નહીં તો એ નિંદા કરે કેવી રીતે? પ્રકાશભાઈ નો સર્ટિફિકેટ આપી છે.
પંડિતજી આવું છે એ કઈ નવું જ નામ છે. એટલે આ આપણી નેગેટિવિટી આપણે પોઝિટિવ કેમ નથી વિચારતા કે બે જણા મારી સામે જોઈએ છે તો મારી નિંદા જ કરતા હશે એવું કેમ વિચારે? એમ કેમ નથી વિચારતા કે બની શકે મારી પ્રશંસા કરતા હશે, બની શકે મારા કોઈ સત્કાર્યની અનુમોદના કરતા હશે. આપણી તરફ કોઈ જોઈએ, આપણી તરફ કોઈ આંગળી ચીંધે એટલે આપણને તરત એમ જ લાગે કે મારી જ વાત કરતા હશે, કે મારી જ નિંદા કરતા હશે. પણ તમને ભૂલ છે, તમને ગલતફહેમી છે, તમે ખોટા સંકલ્પોને વિચલિત કરો છો. એ તમારી તરફ જોઈએ છે, એનો ઈશારો કદાચ તમને લાગે છે મારી તરફ છે, પણ એ તમને નથી જોતા, તમારી પાછળ જે છે એમને જોઈએ. પણ તમે માની બેઠા કે એ મને જોઈએ છે. જેમ બારણે ઉભેલો પ્રકાશભાઈ તરફ જોઈએ તો એ હું માની લે પ્રકાશભાઈ કે મને જોઈએ છે, પણ વાસ્તવમાં તો એ પ્રકાશભાઈની બાજુમાં જે બેઠા છે એને જોતા હતા. પણ હવે પ્રકાશભાઈની બાજુમાં જે બેઠા છે એ એક્ઝેક્ટ પ્રકાશભાઈની પાછળ બેઠા છે. એટલે આંગળી કોની તરફ જાય? પ્રકાશભાઈ તરફ. અને પ્રકાશભાઈ ખોટું ખેડૂત મનમાં શું માની લે કે મને જોઈએ છે અને મારા બાબતમાં વાત કરે છે. હવે વાત કોની ચાલે છે? બોલો, કોઈ બહુ પોતાની બાજુમાં જે રહેતા હોય પાડોશી, એમની બહુ જોડે કે એમની સાસુ જોડે પોતાની સાસુને જોઈ જોઈને વાતો કરતી હોય તો મૌના મનમાં વિચાર શું આવે? જલ્દી બોલો. આ પૃથ્વીવાળા તો બધા સાસુ જ લાગે છે, એટલે નીચેવાળાને બહુને શું વિચાર આવે? એટલે આપણે આ બધા નેગેટિવિટીમાં રાખીએ અને ખોટા સંકલ્પોને વિકલ્પો કરીને કર્મો બાંધીએ. અને એ જ કર્મો જ્યારે નિમિત્ત બનીને ઉદયમાં આવીએ ત્યારે જે વ્યક્તિ નિમિત્ત બને એના પર આપણે દ્વેષ કરીએ. જેઠાણીને લાગે કે મારી જેઠાણી બરોબર નથી, એ મને તકલીફ આપે, પણ જેઠાણી તો ખાલી નિમિત્ત છે. તે જે કર્મો કર્યા એ કર્મોનો હિસાબ કરવા પ્રભુ એને કર્મ સત્તા એમને તારી પાસે ગોઠવી દીધી. બોલો, હવે જેઠાણીનો કોઈ દોષ છે ખરો? બહુને એમ લાગે કે સાસુ ખરાબ છે, પણ સાસુ તો માત્ર નિમિત્ત બની છે. કર્મ સત્તા એને જે આદેશ આપ્યો એ આદેશે કરે છે, અને તમે જે કહો એનું વિપરીત એ કરે છે, અને એ જે કે એનું વિપરીત તમે કરો છો. કેમ? કર્મ સત્તા એવી ગોઠવણ કરી છે કે તમે બંને સાથે મેચિંગ થઈને રહી ન શકો. બંનેનું ઓપોઝિટ કોમ્બિનેશન કર્મ સત્તાએ ગોઠવી દીધો એટલે બંને એકબીજાને દુઃખી કરે અને બંને એકબીજાથી દુઃખી થાય. મારી વાત એટલે દુઃખી કરવાની કોઈની તાકાત નથી. આપણે બધા દુઃખી થઈએ છીએ, આપણી મિલત દુઃખી થઈએ છીએ, આપણી કલ્પનાઓને કારણે દુઃખી થઈએ છીએ, આપણા વિચારોને કારણે દુઃખી થઈએ છીએ, આપણા નેગેટિવિટીના કારણે દુઃખી થઈએ છીએ. એટલે ખરેખર આવું બધું કંઈ કરવા જેવું નથી. અને આવું બધું જ્યારે આપણે કરીએ ત્યારે કોઈ આપણને દુઃખી કરી શકે એવી કોઈમાં તાકાત નથી. જેમ તમને કોઈ સુખી કરી શકતો નથી એ બાબતમાં તમે એકદમ ક્લિયર છો, બરાબર છે કે? કોઈની પાસે કરોડો હોય, તમને અપેક્ષા થાય મને આપી દેશે, કેમ કે તમને ખબર છે સાહેબ મને કેમ આપે? અને સાહેબ પૈસાની તો બધાને જોડે અને બધાને ધનવાન બનવું છે, તો એ મને નહીં આપે. જેવી રીતે તમને સુખ નથી આપી શકતો એવી રીતે તમને દુઃખ પણ નથી આપી. પણ આપણને એમ છે કે મને કોઈ સુખી નથી કરી શકતો, પણ મને દુઃખી તો બધા કરી શકે, એ આપણે વિચારણા છે. જ્યારે સુખી નથી કરી શકતો તો આપણને કોઈ દુઃખી પણ નથી કરી શકતો. એટલે સુખ અને દુઃખ એ આપણા કર્મોના કારણે છે, આપણી વિચારણાઓના કારણે છે, આપણી સંકલ્પ અને વિકલ્પની અવસ્થાના કારણે છે. બાકી કોઈ આપણને સુખી અને દુઃખી નથી કરી શકતો. હું જો આમ વિચારીને બેસી જાઉં કે પ્રવચનમાં બસતો આવશે અને આવ્યા હોય તો હું દુઃખી થઈ જાઉં, અને હું એમ વિચારું કે આજે તો રવિવાર છે તો આજે ઘણા બધા હશે, પણ બહુ વરસાદ આવે એટલે કોઈ ના આવે તોય પાછું હું દુઃખી થઈ જાઉં. એટલે હું એમ વિચારું કે મારે તો ખાલી પ્રભુએ જે કીધું છે એ કરવાનું છે, તો બોલો કેટલા આવે એ મારા માટે મહત્વના ન રહે. મારા માટે તો શું મહત્વનું રહે કે પ્રભુએ મને કીધું, પ્રભુની અમારા માટે આજ્ઞા છે, મારે તો ખાલી પ્રભુના ઉપદેશ આપવાના છે અને વાત પૂરી. એટલે બોલો સુખી અને દુઃખી થવું એ મારા વિચાર પર છે. એવી જ રીતે તમારા વિચારો પર જ તમે બીજાના ફ્લેટને જો એનું ફર્નિચર જો અને તમે જો વિચારમાં ચડી જાઓ કે આની પાસે આવો ફ્લેટ અને આની પાસે આવું ફર્નિચર મારી પાસે ક્યારે થશે, તો બોલો એને તમે દુઃખી કર્યા કે તમે તમારા વિચારથી દુઃખી?
એટલે સાધનાના ક્ષેત્રે આપણે કમજોર પડીએ, વેદના સહન કરવાની આપણે તાકાત નથી. એટલે આપણી પાસે હવે એક જ વિકલ્પ છે અને એ છે પ્રાર્થના. પ્રાર્થનામાં પણ ઘણા બધા ભેદો પડી શકે છે, પણ માંગવાની સ્ટાઇલ અને માંગવાના શબ્દો જુદા. એક હોય છે યાચના. યાચના એટલે બહુ આમ ગભરીને માંગવું, એ છે યાચના. એટલે કુમારી સાથે નહીં પણ દીનતા થાય છે. અનાયાસેના મરણો વિના દંડેના જીવનમાં દેહાંતે શું થાય છે દેહી મેં પરમેશ્વર. એટલે મને જીવન કેવું મળે? તો કે જીવનમાં કોઈ સંકલ્પ વિકલ્પ ન થાય એવું જીવન પ્રભુ મને મળે છે. અને જ્યારે મૃત્યુ થાય ત્યારે પ્રભુ તારું સાનિધ્ય મળે. આ પણ એક પ્રકારની પ્રાર્થના છે, પણ આ યાદ રાખજો, કેમ કે એમાં ભાવ દીનતા નથી. પ્રભુ આવું ન થાય અને આવું પ્રભુ મને મળે. એવી રીતે એક હોય છે ભાવના, એક છે યાચના અને એક છે ભાવના. કુમારપાલ મહારાજ, વસ્તુપાલ મહારાજે પોતાની સાત ભાવના એ વસ્તુપાલ મહારાજાને માંગણી રૂપે શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે. સાત માંગણી વસ્તુપાલ પ્રભુ પાસે કરે છે અને એમાંથી સૌથી પહેલી વસ્તુ છે શાસ્ત્ર અભ્યાસ. એ કુમારપાલ વસ્તુપાલ મહારાજ કે જે આટલા બધા કાર્યો વચ્ચે, આટલા બધા સોસાયટી વચ્ચે બેઠા છે અને છતાં એ પરમાત્મા પાસે ભાવના કઈ રાખે છે કે પરમાત્મા મારે શું જોઈએ? તો કે તારા વચનોનો હું અભ્યાસ કરી શકું, તારા વચનોમાં હું રમી શકું, તારા વચનોનું હું પાન કરી શકું. એટલે વસ્તુપાલ મહારાજાની પહેલી માંગણી છે શાસ્ત્રનો અભ્યાસ. મને શાસ્ત્રનો અભ્યાસ. નંબર 2, જીન પદ નથી. એટલે કે પરમાત્મા તું મને મળે અને તારા ચરણોમાં હું ઝૂકેલો રહું, એ મારી બીજી ભાવના છે. પરમાત્માના ચરણોમાં ઝૂકી જવું એ વસ્તુપાલ મહારાજાની બીજી માંગણી. પહેલી માંગણી કઈ છે? યાદ રાખજો. પહેલી ભાવના શું દર્શાવે છે? શાસ્ત્રનો અભ્યાસ. નંબર 2, જીનપદી નથી. એટલે કે પરમાત્મા તારા ચરણોમાં હું હંમેશા ઝૂકેલો રહું. નંબર 3, સંગતિ સદરદા હારે. એટલે કે મારો સંગ કોણે મળે, કોનો સંગ મારી સાથે હોય? મને કંપનીમાં કોણ જોઈએ? તો કે સજ્જન પુરુષોનો મને હંમેશા સંગ મળે. એટલે મારી મિત્રી, મારી યારી, મારી સાથે ઉઠવા બેસવા વાળા કોણ હોવા જોઈએ? સજ્જન હોવા. અને નંબર 4, સદવૃત્તાનામ ગુણગણ કથા. સજ્જનોની જે ગુણોની કથા છે હું રાત અને દિવસ કરતો રહું. એટલે નિંદા નહીં, પણ જે વ્યક્તિ મારા સંપર્કમાં હોય એ સૌથી પહેલા કેવો હોવો જોઈએ? સજ્જન હોવો જોઈએ. હું જેના સંપર્કમાં રહું એ સજ્જન હોવો જોઈએ. અને મારી પ્રવૃત્તિ શું હોવી જોઈએ? કે સજ્જનોના ગુણોની વાત હું દિવસ અને રાત કરતો રહું. આ કેટલામી ભાવના છે? ચોથી ભાવના, દોષ વાદે છે મૌન. હવે ભેગા થયા હોય તો કોઈની નિંદા પણ ચાલતી હોય, કોઈ કંઈ કાર્ય કર્યું હોય, કોઈના નેગેટિવ પોઈન્ટ્સને લઈને એની નિંદા થતી હોય તો એ વખતે પ્રભુ હું મૌન બની જાઉં, એવી મારી ભાવના. એટલે પ્રશંસામાં હું પીછેહટ ન કરું, પણ કોઈની નિંદા વગેરે ચાલતી હોય તો હું મૌન થઈ જાઉં. પરમ પૂજ્ય આચાર્ય ભગત દસનો સુંદરમાં આજે મહાન શાસન પ્રભાવકનું નામ, પણ આજે એમનો એક નિયમ, અમને કદાચ ખબર નહીં, પણ એમને એક નિયમ છે. કોઈ સાધુ કે સાથી કે કોઈ શ્રાવક કે શ્રાવિકા એમની પાસે જાય અને કોઈની નિંદાની વાતે શરૂ કરે તો તરત સાહેબ સ્ટોપ કરે કે કોઈના વિશે ઘસાતું તું બોલે એ મારે સાંભળવું નથી. તારે શું તકલીફ છે ખાલી એ હું સાંભળવા છે. પણ તું કોઈને દોષારોપણ કરીને, તું કોઈને ખરાબ ચીજને પોતાની વ્યથા જો બતાવવા માંગે છે તો તારી વ્યથા હું સાંભળવા તૈયાર, પણ પેલાનું ખરાબ ચિત્રણ મારે સાંભળવું નથી. બોલો, આ પણ ગુણ આપણામાં છે ખરો? એકાંત કરતા હશો અને બહાર નીકળતા હશો, કદાચ એકાદ આઈટમ બરોબર જામે ન હોય એવી પણ હોય. બોલો, બહાર નીકળ્યા પછી કોઈ આપણને કે આજે તો આ બરાબર નથી, ત્યારે આપણે શું કરીએ? એમાં આગળ વધારે કે મૌન થઈ જાય?
બની શકે કે બનાવેલા કેળાવાળા કદાચ તમે પાછળથી કાચા આવ્યા હોય, જલ્દી એને ઉતારીને આપી દીધા હોય, તમને કાચા મળ્યા હોય, બીજાને પાકા મળ્યા હોય અને બહુ પાકા કરવા ગયો તો બળી ગયા હોય. આ વાપરવું એટલે જ સૌથી મોટી તકલીફ. કેમ કે આપણે વાપરવું છે અને પાછું ટેસ્ટફુલ વાપરવું છે અને જેવું જોઈએ એવું વાપરવું. બોલો કેળાના વડા વધારે બળી જાય તો કેવા લાગે? કોઈ ખરા. અને કાચા રહી જાય તો કોઈ તકલીફ. હવે બરાબર એકદમ માપસર થવા જોઈએ એવું આપણું પુણ્ય હોવું જોઈએ. બોલો આપણે કેળાવાળાને દોષ આપ્યા છે, આપણે પુણ્યને ક્યારે દોષ આપ્યા? આપણે એમ કહીએ કે આ કેળાવાળા મને મળેલો લાગે અને ભાઈ તું એક લખણ નો હતો ત્યારે તો મળેલો, અને બાજુવાળો કે તને મળેલો મળે તો આ પાછો જ મળે, તારા પાત્રતામાં આ જ હતું, વાપરી નથી. પણ આપણે શું કરીએ? એની ફરિયાદ કરીએ અને ફરિયાદના કારણે શું થાય? હજી આપણું પુણ્ય દિવસે ને દિવસે ઘટે. આપણે આપણા પુણ્યને નથી સમજતા. આપણે ખાલી પદાર્થો અને પ્રાપ્તિને જ જોયા કરીએ કે મને આવું કેમ મળ્યું, મને આવું કેમ મળે, મને આવું કેમ મળ્યું. અરે તારું પુણ્ય અને તારી પાત્રતા કેટલી હતી એના કરતાં પણ વધારે પ્રભુને આપ્યું છે, પણ છતાંય હવે આપણે એમાં સંતોષ નથી માનતા. એ જ આપણી સૌથી મોટી ભૂલ. એટલે અહીંયા નથી વસ્તુપાની ભાવના દોષ વાદે છે. આજના દિવસે એક કાર્ય કરો કે કોઈ પણ તમને બીજાની નિંદા કરે, બીજાના દોષો બતાવે, કોઈની પણ નેગેટિવ વાત હોય તો એ વાત આપણે સાંભળવી નહીં, અને કદાચ સાંભળવી પડે તો એમાં કોઈ કમેન્ટ્સ આપણે આપવાના. આજના દિવસે આટલું કરી શકીએ. આગળ જઈશું, આટલું ચાલે. આજના દિવસે કોઈની નિંદા નહીં, અને કોઈની નિંદા કરે અને કદાચ આપણે સાંભળવું પડે તો એમાં કોઈ કમેન્ટ્સ નહીં. પહેલા નંબરમાં તો સાંભળવી જ નહીં, પણ સાંભળવી પડે તો એમાં કોઈ ઉમેરો આપણે કરવો નહીં. આ તો સાચું જ કે છે, હા એ આવો છે, આ બધું એમાં ઉમેરો છે. એટલે આવું કોઈ કમેન્ટ્સ આપવું નહીં, એને લાઈક પણ નહીં આપવું અને ડિસલાઈક પણ નહીં આપવું. આપણે મૌન જ રહેવું. આટલું આજે કરી શકો. ચલો પંડિતજી આજે બોલી કરાવો. સવારે સવારે તમે બધા મળો. ચલો આ ચલો કે આજના દિવસે પહેલા નંબરમાં તો કોઈની નિંદા કરવી જ નહીં, કોઈના વિશે નેગેટિવ બોલવું જ નહીં. પછી વ્યક્તિ હોય કે ઘટના હોય, નેગેટિવ નહીં. કેમ કે આપણા અંદર એટલી નેગેટિવિટી ભરાઈ ગઈ છે કે દરેક વ્યક્તિમાં રહેલા પોઝિટિવનેસ આપણને ટચ કરતા જ નથી, અને આપણી અંદર પણ પોઝિટિવનેસ છે. આપણે એટલા બધા નેગેટિવિટીથી ભરાઈ ગયા કે કંઈ પણ કરવા જાય તો પેલા નેગેટિવ થાય. રસ્તો બતાવો કે નેગેટિવ કેવી રીતે જાય? આ ખબર છે, એટલે ખબર છે નેગેટિવ આવવું છે શું વસ્તુ? પોઝિટિવ જ રહેવાનું. પોઝિટિવ રહેવાનું કેવી રીતે નથી રહેવાનું? અત્યારે વર્તમાન પરિસ્થિતિ કે પોઝિટિવ રહેવાનો રસ્તો નથી બતાવતો. નેગેટિવ છે જણાવો. જો અહીંયા એટલું બધું જોખમ છે, છતાં હું આવ્યો છું. અહીંયા ઉપાસનામાં બારીઓમાંથી સાપ નીકળે છે, છતાં સાધુજી ભગવાન બેઠા છે કે આ સૌથી મોટી પોઝિટિવિટી છે કે સાપ નીકળે છે, પણ સાપ કદાચ નીકળશે પણ તો પણ મને કરડશે નહીં. કેમ? કેમ કે મારી પાસે પ્રભુનો વેશ છે. કેમ? તો કે મારી પાસે નૌકા છે. કેમ? તો કે મારો પુણ્ય એટલું ઓછું હશે ત્યારે તો સંયમ મળ્યું, અને સંયમ મળ્યું તો આટલું બધું પુણ્ય હોવા છતાં કોઈ સાપ મને કરડી શકે? કરડે જ નહીં. પણ આપણે શું વિચારે? આ તો સાપ જાણે મારી પાસે જ આવે. આ છે નેગેટિવિટી. એટલે નેગેટિવિટી ના રાખો. હું તમને કોઈ માસ્કમણનું કરાવશે, માસ્કમણ કરી લે તો તમે તરત હાથ છોડી દો. સાહેબ કહે છે એટલે થઈ જ જાય. પણ બોલો એ વખતે મોદી વિચારશો જો આવી ગઈ કે નહીં કે આ કેવું લાગે કે આ તો સાહેબને કહેવાના ધંધાના છે, સાહેબને માસ્કમણ કરાવવું પડે. કરે એને ખબર પડે કે આનું માસ્કમણ કેવી રીતે આ પણ પાછી આપણે એમ કેમ નથી વિચારતા કે સાહેબે મને જ કીધું છે તો આપણે એકવાર રકમ તો કરી, આપણે આજે ઉપવાસ તો કરી, એક ઉપવાસ કરી પછી કદાચ આગળ શક્તિ નહીં હોય તો આપણે છૂટી દઈશું, અને કદાચ તમારી શક્તિ જ નહીં હોય તો હું પણ કહી દઈશ કે પાણો કરી દો. પણ આપણે પહેલાથી જ નેગેટિવિટી વિચારી લઈએ કે આપણું કામ એટલે જે વસ્તુ, જે વ્યક્તિ, જે વાત આવે એમાં તરત નેગેટિવ નહીં વિચારો, બી પોઝિટિવ, સારું વિચારો. એને એટલીસ્ટ શરૂઆત તો કરો. જો નેગેટિવ પર જ રહ્યા તો એ ક્યારે શરૂઆત પણ નહીં થાય તો શરૂ કરવાની તો વાત છે. એટલે ચાલુ કરશો તો મંદિરે પહોંચો, અને ચાલુ કરવા માટે આપણે પોઝિટિવ રહેવું એ બહુ જરૂરી. બાકી આપણે આમ વિચારીએ બોલો આપણે મોક્ષ જશે એવા કઈ લક્ષણ અમને લાગે?
પણ આપણે બી પોઝિટિવ રહીએ. ના, પ્રભુનું શાસન મળ્યું, પ્રભુ મળ્યા, આટલા વિકલ્પો મળ્યા, આટલું બધું મળ્યું છે. એ પ્રભુએ જ મારા માટે ગોઠવણ કરી આપી છે, એટલે પ્રભુ મને દુઃખમાં લઈ જવા ઈચ્છે છે. તો આપણે નેગેટિવ કેમ કહી શકાય? પ્રભુએ આટલી સરસ મજાની સાધનાની ગોઠવણ કરી આપી, તો મારે તો હવે ખાલી સાધના કરવી છે અને પ્રભુ મને પોતે મોક્ષમાં લઈ જવા ઈચ્છે છે, તો આપણે ના કેમ? એટલે તમે તમારી રીતે પોઝિટિવ બની શકો છો. પણ હવે એ પોઝિટિવિટીના પણ ક્લાસ ચાલે અને તમે બધા ત્યાં જાઓ છો, 2-3 હજાર રૂપિયા આપવામાં આવે, ખાલી કન્સલ્ટન્સી કરે, એ તમારી લાઈફના વીક પોઈન્ટ્સ જાણે અને જાણીને ઉલટા તમારા એ વીક પોઈન્ટ્સનો દુરુપયોગ કરે અને તમને સાચી સલાહ આપતા નથી. જ્યારે આપણા સાધુ ભગવતો, આપણા સાત્વિક ભગવતો પોઝિટિવ એનર્જી લઈને બેઠા છે, એની પાસે જાઓ, કન્સલ્ટ કરો, એની પાસેથી પોઝિટિવ એનર્જી લો અને પછી જીવનમાં આગળ વધો. પણ ત્યાં પણ આપણે નેગેટિવિટી, આપણે એમ લાગે કે સાધુ સાથે પાસે જઈને આપણે શું મેળવવાનું, ત્યાંથી કાંઈ મળશે નહીં. આ પણ એક પ્રકારની નેગેટિવિટી. એટલે ઘણી વાર જે કામ બહારના તત્વો નથી કરતા, એ કામ અંદર રહેલી પોઝિટિવિટી કરે. એટલે પોઝિટિવિટીને બિલ્ડ કરવા માટે દરેક બાબતમાં નેગેટિવ વિચારવાનું નથી. બી પોઝિટિવ, સારું છે અને સારું જ થશે એ વિચારીને દરેક કાર્યમાં આગળ વધો. એ બધું સારું છે, બરાબર? એટલે આજે એટલું તો નક્કી કરું કે આજે કોઈની નિંદા કરવી નહીં અને કોઈ નિંદા કરતો હોય તો નિંદા મારે સાંભળવી નહીં અને કદાચ સાંભળવી પડે તો એમાં મારે ઉમેરો કરવો. હું પણ જોડું હરિયાણ સકેમ, સિદ્ધ સકેમ, તાવ સકેમ, દેવ સકેમ, અમૃત સકેમ, દાણા કે પછી અનંતાવણ સ્વસરણ આગળ એક છઠ્ઠી ભાવના લખે છે, સર્વસ્વથી પ્રિય હિત વાચક ભાવના આત્મત્વ. એટલે કે મને કોઈને કંઈ કહેવું પડે તો કઈ ભાષામાં કહીશ? તો કે એને ગમે એવી ભાષામાં અને એના માટે જે હિતકારી હોય એવા જ વચનો હું બોલીશ. એના સિવાયની ભાષા, એના સિવાયનો પ્રયોગ હું કરીશ નહીં. બોલો, તમારે ચા જોતી હોય તો તમે સાવિકાને કઈ ભાષામાં પ્રકાશ? તમને નહીં જાઓ ભાઈ ચા જોતી હોય તો સાવિકાને કેવી રીતે ચા બનાવો? એની જગ્યાએ તમે એમ કહો કે ભાઈ તને ચા બનાવવાનું ભાવશે? હું ચા બનાવી દઉં તો એને કંટાળો લાગતો હોય કે સારું તો એક કપ મારી પણ બનાવો. એટલે બોલો, સામે વાળાને આપણે ક્યારેક આવા પ્રિય વચનોથી બોલ્યા છે ખરા? તમને એક કલ્પસૂત્રમાં ખબર હશે તો શબ્દ આવે, દેવાનું પ્રિય, મારા માટે ચા બનાવ. આવો શબ્દ જીતુભાઈ ક્યારે બોલ્યા? એટલે બોલો, તમે બધા કોઈને પ્રેમથી બોલાવો તો એને શંકા જાય કે આટલા બધા પ્રેમથી કેમ બોલાવો? સમજો કે તમે સાંજે ઘરે આવ્યા અને તમને શ્રાવિકા આવકાર આપે, સ્વામિનાથ પધારો, તો તમને લાગે આજે 10-12 હજારનો ખર્ચો પડશે. બોલો, કોઈ પ્રેમ બતાવે તો પણ તમારી તકલીફ, અને કોઈ તમારી ઉપેક્ષા કરે કે તમે ગેટમાં એન્ટ્રી મારી અને તમારી શ્રાવિકા જોવે જ નહીં, આવ્યા કરે છે કે ખાલી પડી છે જમી લેજો અને રૂમમાં જતી રહે, તોય તમને તકલીફ થાય કે ક્યાં આની સાથે લગાવે. ના બોલાવે, ઉપેક્ષા કરે તોય તકલીફ, અને વધારે પ્રેમથી બોલાવે તોય તકલીફ. તો બોલો, કરવું શું? મારી પાસે કોઈ વધારે બેસે તોય તમને ટેન્શન લાગે છે, આ તો નીકળી જશે, હવે એને લેવાની દેવાની, કોઈ તમે મનમાં ખોટી કલ્પના ચાલુ થઈ જાય કે આ સાહેબ પાસે બહુ જાય છે, આગળથી નીકળી જશે, અને સાહેબ પાસે ઓછો જાય છે, આને તો ધર્મની કઈ સમજણ નથી, જતો જ નથી. જો ને ચાતુર્માસ ચાલે છે, બાજુમાં ઘર છે, સાહેબ સામેથી 2 વાર બોલાવે છે, કોઈ જતું નથી, આવ લખણ. અરે પણ તારા લખણ તો સાચું, એ જતો નથી એટલે એ ગમે તે કરતો હતો, તું જાય છે કોઈ બીજાની નિંદા કરે. તે જઈને શું કરી દે? પેલો તો ગયો જ નથી, તે જઈને શું શીખ્યું? મારી વાત નથી, આ વાત બહુ બધી કોમન છે. કદાચ આ બધી વાતો તો મારે તમને કરવાની જ ન હોય. એમને તેમને તમે બધા તો તીર્થંકર કરો છો અને પાછું કેવલ જ્ઞાન તમને પ્રાપ્ત થયેલું છે, પણ ઘણી વાર આપણી ઘટનાઓ અને આપણી પ્રવૃત્તિઓ એટલી બધી નીચા સ્તરની દેખાય
કે અમને એમ લાગે કે ક્યાંથી શરૂઆત કરવી અને ક્યાં પૂરું કરવું. એટલી તુચ્છતા, આટલી બધી નીચાઈ આપણી હોઈ શકે? એક શ્રાવકને ન શોભે એવી પ્રવૃત્તિઓ, એવા વિચારો, એવા એકબીજાને વચમાં આપણા હોઈ શકે ખરા? વસ્તુપાલને યાદ કરો, કુમારપાલ મહારાજાને યાદ કરો કે જેમને શાસન માટે, સંઘ માટે, સાધર્મિકો માટે, જીવયા માટે શું કાર્યો કર્યા છે, એનાનો અંશ પણ આપણે કરી શકીએ ખરા? એટલે ખરેખર તો આ બધી વાતો કરવાની જ ન હોય. આ બધી વાતો બહુ લો લેવલની છે, પણ આપણો નીચેનો પાયાનો અસ્તર જ કચરેલો છે. એટલે આ વાતો વારંવાર કરવી પડે. અહીંયા કુમારપાલ મહારાજે એવી ભાવના રાખી કે કોઈને પણ મારે ભોગવાનું થાય તો એને પ્રિયકારી, હિતકારી અને સારા વચન અને મધુર વચનો જ બોલવું. અને નંબર 7, સમર્થન કામ મહી ભવ ભવે યાવત આપતો આપતો. પ્રભુ, જ્યાં સુધી મને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું મારા આત્મભાવમાં જ રમતો રહું, મારા આત્મામાં રમતો રહું, મારામાં રમતો રહું, મારું જ વિચારણા હું કરું, મને આમાંથી શું મળે, મારે શું કરવા જોઈએ, એ ભાવનામાં હું રમતો રહું, એના જ વિચારોમાં હું રમતો રહું. આ છે વસ્તુપાલ મહારાજાની 7 ભાવના. બોલો, એમાંથી કોઈ એક ભાવના આપણને સ્પર્શે કરે? એવી કોઈ આપણી ભાવના કરે કે શાસ્ત્રોનો અભ્યાસ કરો, પ્રભુદ્રના ચરણોમાં નમેલો, મને હંમેશા સજ્જનોની સંગતિ હોય, હંમેશા હું બીજાને હિતકારી અને પ્રિય વચન કરું, દોષોની નિંદામાં હું મૌન રહું, અને જ્યાં સુધી મને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું આત્મતત્વમાં રમણ કરતો. આ વસ્તુપાલ મહારાજાની 7 ભાવનાઓ છે. તો એક છે યાચના, એક છે ભાવના, અને નંબર 3 છે પ્રાર્થના. ભાવના ને સાધના બનાવવામાં સમય લાગી શકે છે. યાચના એ લાચારી છે, દીનતા છે. પણ પ્રાર્થના એક કુમારી છે. પ્રાર્થના એક પ્રણિધાન છે. પ્રાર્થના એક વિનંતી છે. માટે પ્રાર્થના એ સૌથી સરસ વિકલ્પ છે. અને એ જ પ્રાર્થના સૂત્રને માધ્યમે આપણે તલેટીથી પરમાત્મા સુધી પહોંચવાનું છે. અને કાલે જ વાત કરી હતી કે જય વિજય સૂત્રના કેટલા નામો છે? 3 નામો છે. પહેલું નામ પ્રાર્થના સૂત્ર કહો કે જય વિજય. જય વિરાય, આ પહેલું નામ કેવી રીતે પડ્યું? કેમ કે આ સૂત્રની શરૂઆત ક્યાંથી થાય છે? એ જ અક્ષરથી થાય, જય વિરાય. માટે એ સૂત્રનું પહેલા અક્ષરથી જે નામ પડ્યું હોય છે જય વિરાય. નંબર 2, બીજું છે પ્રાર્થના. તો એમાં રહેલા કન્ટેન્ટના કારણે એનું નામ પ્રાર્થના સૂત્ર પડ્યું. જેમ બેનો રસોડામાં છે એક સરખા ડબ્બા, પણ બધા ડબ્બાની ઓળખાણ જુદી જુદી. ડબ્બા એક સરખા છે. જ્યારે પ્લાસ્ટિકની દુકાનવાળાને ત્યાં હોય કે સ્ટીલની દુકાનવાળાને ત્યાં હોય ત્યારે એને એમ જ કહે છે કે આ બધા ડબ્બા છે, તમારે જે લઈ લે. પણ એક ડબ્બા જ્યારે બેનો ઘરે લાવે અને એકમાં મરચું ભરે અને એની ઉપર લેબલ લગાડે મરચું, તો બોલો હવે ડબ્બો, મરચુંનો ડબ્બો કેવી રીતે બની? એની અંદર મરચું ભરાયેલું છે એટલે ડબ્બામાં રહેલા કન્ટેનના કારણે એ ડબ્બાનું નામ બદલાઈ. જ્યારે દુકાનદાર પાસે હતો ત્યારે કીધું તો ડબ્બો છે, ઉપાડી. જ્યારે બેનો પાસે આવ્યો તો એકમાં મરચું ભર્યું, પછી કે આ મરચાનો ડબ્બો આપને, પછી કે આ ખાંડનો ડબ્બો આપને, પછી કે આ ખાખરાનો ડબ્બો આપને. બોલો, ડબ્બો તો ડબ્બો જ હતો. હવે બધાના નામ કેમ બદલાઈ ગયા? એમાં રહેલા કન્ટેન્ટના કારણે. એવી જ રીતે જય વિરાય સૂત્ર જ હતું, પણ એમાં જે કન્ટેન્ટ શું છે કે એમાં પ્રભુને તે જ પ્રાર્થના કરવામાં આવે. અને પ્રાર્થના તે છે એટલે મોટા ભાગે કન્ટેન્ટમાં માત્ર ને માત્ર પ્રાર્થનાનો વાત છે. એટલે એનું બીજું નામ શું પડ્યું? પ્રાર્થના. અને ત્રીજું નામ પ્રણિધાન. પ્રણિધાન એટલે શું છે? મન અને વચન અને કાયાને એકાગ્રતાપૂર્વક પ્રભુની ભક્તિમાં લયલીન થઈને પ્રભુ સામે વિનંતીની ભાવનાઓને પ્રગટ કરી એ ભાવનાઓને પ્રાપ્ત કરવાની એક કલા છે. એનું નામ છે પ્રણિધાન. એટલે કે બીજે ક્યાંય લક્ષ્ય ન હોય, મન, વચન અને કાય ત્રણે એકાગ્ર થઈ જાય અને એના સાથે એકાગ્ર ચિત્તે પ્રભુ સામે જે માંગણી કરવામાં આવે એ છે પ્રણિધાન. એટલે બીજે ક્યાંય ધ્યાન નહીં, પણ એક ચિત્ત થઈને પ્રભુના ધ્યાનમાં ઓળી જવું અને પ્રભુને માથે માંગણી કરવી, વિનંતી કરવી, પ્રાર્થના કરવી.
માટે એને શું કીધું? પ્રણિધાન. આ જય વિજયના 3 નામો. અને જય વિજયમાં પ્રાર્થનાઓ કેટલી છે? 13 પ્રાર્થના. પહેલી પ્રાર્થના થઈ. હવે એના માટે જય વિજય બોલો. જય વિજયાય જગદગુરુ ભવો મમત મત લાવો ભૈવમ ભવ નિવ્યો. અહીંયાથી ચાલુ થાય. ભવ નિવ્યો આ પહેલી પ્રાર્થના. બરાબર છે? એટલે મને શું મળે? તો મને સંસારથી કંટાળો. બોલો, પહેલી પાયામાં આપણે કલેટીમાં પ્રભુ પાસે શું પ્રાર્થના કરવી છે? તો મને સંસારથી કંટાળો. જ્યારે આપણે બધાની ભાવના શું? મારો સંસાર હર્યો ભર્યો. એક બાજુ પ્રભુ કહે છે સંસારથી કંટાળો આવે, અને એક બાજુ આપણી ભાવનાઓ શું? કે સંસાર હર્યો ભર્યો. નંબર 1 છે ભવ નિવ્યો. નંબર 2 મગ્ગાનુસારી, એટલે સારા માર્ગને હું અનુસરી શકું. એ બીજી પ્રાર્થના. ભવ નિવ્યો મગ્ગાનુસાર્યા ઇઠ ફળ સિદ્ધિ. કે પ્રભુ તારા માર્ગ પર ચાલવા માટે જે સહયોગ છે, વાતાવરણ, જે શક્તિ, જે સામર્થ્ય જોઈએ, એ બધાની મને પ્રાપ્તિ થાય. એ ત્રીજી પ્રાર્થના. આ 3 પ્રાર્થના એટલે શું છે ખબર છે? આ 13 પ્રાર્થનાઓને 3 વિભાગમાં વહેંચી છે. પહેલી 3 પ્રાર્થના એટલે થાકી થવું, એટલે શું? સંયમી બનવું. આ 3 પ્રાર્થનાઓનો એક બેચ છે. એ 3 પ્રાર્થનાઓનો એક બેચ પૂરો થાય એટલે એનું કોમ્બિનેશન બને ત્યારે એ વ્યક્તિ સંયમી બને. કેમ કે પહેલા જ કીધું કે પહેલા નંબરમાં મને શું થાય? સંસારથી કંટાળો. બીજા નંબરમાં શું કીધું? હું તારા માર્ગ પર ચાલીશ. ત્રીજા નંબર પર શું કીધું? તારા માર્ગ પર ચાલવા માટે મને જે સાધન સામગ્રી અને સહયોગો જોઈએ એ બધાની મને પ્રાપ્તિ થાય. તો બોલો, એવું ક્યાં મળે? સંયમ જ. કેમ કે ઘરે તો તમારે વધારે અમલ કરો તોય શ્રાવક ચિલ્લાવે છે કે મતલબ આટલા બધા અમલ કરે પછી તારે માથું દુખે, પછી મારી બધી સાર સંભાળ બરાબર કરે ને પછી ગુસ્સો આવે તો છોકરા પર ગુસ્સો કાઢે. એના કરતાં થોડા દિવસ અમલ લેવા દે. અને તોય કેટલી દુઃખી થઈ ગઈ છે. પછી બ્લડ ચલાવવું પડે, પછી હોસ્પિટલ જવું પડે, પછી ખોટા ખર્ચા ઉભા થાય. તું કઈ સમજે જ નહીં. થોડું ઠંડુ રાખ ને. બીજું ભાઈ આવું થાય બહુ કરે. આમે બાળનું એટલે સંસારમાં આપણે ઈચ્છીએ તો કરી શકતા નથી. અને સંસાર તો આ સંસારની શું વાત? મને એક બેન મળ્યા, ઉંમર થઈ ગઈ હતી, અને સમજી લો હવે એ દિવસો એમ જ પસાર કરતા હતા કે સાહેબ ક્યારે જવું પડે કંઈ નક્કી નહીં. અને એમને છે ને બહુ ભાવના હતી, અને એના માટે કે પ્રભુના દેરાસરે, પ્રભુના ગંભારાની બહાર એક તોરણ મારું હતું. અને એના માટે એની પાસે રહેલા જૂના ચાંદીના આભૂષણ એ બધા એને દીકરાને આપી દીધા હતા. અને દીકરાને કીધું હતું કે હું તને છેલ્લે કહીશ કે મારે શું કરવું છે. અને હવે એમને લાગ્યું કે હવે મારી સમય વધારે સંસારમાં એવી કન્ડિશન રાખતી નથી. એટલે દીકરા પાસે બદલી કે દીકરા મેં તને ચાંદીના આભૂષણો આપ્યા હતા, મારી એક ભાવના છે. દીકરાએ કીધું શું? તો કે જો મેં તને જે ચાંદીના આભૂષણ આપ્યા એ બધા મારા જ હતા, અને મારે મેં તને પહેલાં જ કીધું હતું કે મારે એક ભાવના છે. હવે મને એમ લાગે છે કે સંસારમાં વધારે સમય મારો નથી, પણ મારી વર્ષોથી એક ભાવના હતી કે પ્રભુના દ્વારશાક પર, પ્રભુના બારણે મારું એક તોરણ હોય. એટલે મેં તને જે ચાંદીના આભૂષણ આપ્યા છે, મારી એમની ભાવના છે કે એનું તોરણ બનાવો. અને એ તોરણ આપણે વહેલામાં વહેલી તકે આપણા અહીંયા સાઈડમાં જે દાદા વિરાજમાન છે એના બારણે તોરણ મારે લગાવવું છે. અને તમે નહીં માનો, દીકરાએ ના પાડો. અને બેનને એટલું બધું દુઃખ થયું કે બેન મારી પાસે આવ્યા કે સાહેબ સંસારમાં ખરેખર રહેવા જેવું નથી. મને એક સાધ્વી ભગત નાનપણમાં મળ્યા હતા અને બહુ સમજણ આપી હતી. અને એ વખતે હું તૈયાર પણ થઈ ગઈ કે દીક્ષા લેવા માટે. પણ સાહેબ મારા માતા પિતાનો આગ્રહ, એના કારણે દીક્ષા ન લીધી. સંસારમાં સાહેબ સંસારમાં પણ સુખ ન મળ્યું. પતિનું મૃત્યુ વહેલું થઈ ગયું. દીકરાના ભરોસે જીવન શરૂઆત કરી અને જીવનને ટકાવી રાખ્યું. આજે દીકરાને મોટો કરે, દીકરા માટે બધું કર્યું. દીકરાનો દીકરો થઈ ગયો અને સાહેબ રાજી થયો. પણ સાહેબ આજે આ દીકરો મારું જ રાખેલું ધન અને પ્રભુ માટે રાખેલું ધન પણ મને આપવા તૈયાર નથી. સાહેબ એને તકલીફ હોય તો વાત જુદી છે. સાહેબ એને એની કંઈ તકલીફ પણ નથી, પણ છતાં એ આપવા તૈયાર નથી.
એટલે મને એમ લાગે છે કે આ સંસાર માંડીને જ છે. એટલે આવો આ સંસાર ભાવના શું હોય એને થાય છે, કરવાનું શું હોય એને કરે છે, અને આપણે બધા હું આદિત કરીને બધી પ્રવૃત્તિઓ કરે છેલ્લે આપણને લાગે કે આ બધામાં કાંઈ થાય એટલે આ છેલ્લે પસ્તાવવું પડે એના કરતાં પહેલે જ આપણે ચેતી જઈએ. 3 પ્રાર્થના એ આપણું બેચ છે, કાફી છે. હવે ચોથી પ્રાર્થના ચાલુ થાય, લોક વિરુદ્ધ જાઓ. એટલે લોકમાં જે પ્રવૃત્તિ કરવા જેવી નથી, જે પ્રવૃત્તિ કદાચ આપણે કરીએ તો લોકો માટે નિંદનીય છે, એ પ્રવૃત્તિનો ત્યાગ કરો. એટલે કે લોક વિરુદ્ધ જાઓ. આ ચોથી ભાવના. ગુરુજન કુવા એટલે કે જે સદગુરુઓ જે ઉપકારી છે એની પૂજા હું કરું, એની પૂજાની મને પ્રાપ્તિ થાય. આ છે 5મી પ્રાર્થના. હવે 6ઠ્ઠી પ્રાર્થના. અહીંયાથી સ્ટેપ થોડો ઉપર. અત્યાર સુધી આ બેસિક ચાલે છે. હવે કે છે પરાર્થકરણ, એટલે હું મારું ન કરું પણ હું બીજાનું કરું. થોડું અત્યાર સુધી આપણે સંસારમાં લક્ષ્ય શું, મારું કે બીજાનું? બોલો, એકલા શું કરવા પણ જઈએ તો પેલા આપણી જગ્યા રોકે કે બીજાની વ્યવસ્થા કરે? હવે જલ્દી બોલો. બોલો જલ્દી, શું થયું? કોઈ કઈ જીતુભાઈ શું એકલા શું કરવા જઈએ? પેલા પોતાની વ્યવસ્થા કે પેલા બીજાની વિચાર? તમારું કર્તવ્ય અલગ હતું. તમે કરાવતા હતા એટલે, પણ તમે કરો ત્યારે ખબર પડે કે શું થાય. પંડિતજી શું કરવાનું? એમ તો કે પંડિતજી પણ બધાને પીરસીને છેલ્લે જ બેસે છે. પણ છતાંય મોટા ભાગે આપણે જ્યારે સાધના ચાલતી હોય તો આપણો વિકલ્પ શું હોય? જાતનું કે બીજાનું? જાતનું. અને સમજો તમને ખબર પડી જાય કે રસગુલ્લા છે પણ આ લાસ્ટ ખાલી છે અને એ ખાલી તમારા તરફ ફરતી હોતી આવે, તમને એકલાને ખબર આવે, બરોબર? પણ તમે જોયું કે આ પૂરા થવાના છે, બીજું રાઉન્ડ નહીં આવે, તો હવે તમે એને શું કહો? ચાર રહી એટલે બોલો આ શું આ બરોબર પકડાય? હજી સુધી પકડાતું નથી, હવે બરોબર પકડાય કે સ્વાદ અને પદાર્થ કોને ખબર પડી કે રસગુલ્લા ઓછા છે કે તો પૂરા થઈ જશે, તો આપણને એમ વિચાર આવે કે મને કે ના મળે પણ મારું શરીર બધું છે, મને કઈ ફરક નથી પડતો. પણ પાછળવાળા બિચારા બધા નવા છે, તો એક કામ કરો, પેલો આવે તો પણ આપણે કે ના ના પેલા પાછળ જવા એવું બોલો થઈ શકે ખરું? નથી હોતા એવું નથી. તો પેલા ઘણા નથી હોતા એવું નથી, પણ આપણે કરીએ ખરા એમ. તો રસોઈયો રાજી થશે, તો રસોઈયો કેટલો રાજી થશે કે સાહેબ આજે 200 રસગુલ્લા પટારા હતા પણ એક પણ ગયું નહીં, બધા અહીંયા જ પડે. સાહેબ આ લોકો કઈ વાપરતા જ નથી. આપણે બીજો શું વિચારશે અને બીજો શું કરશે એની કરતાં મારે શું કરવું એ વિચાર જ્યારે કરવા લાગશું ત્યારે જ સમજો આપણે ધર્મી બની ગયા. પરમાત્માએ ક્યારેય એમ નથી વિચાર્યું કે બીજા શું વિચારશે, પરમાત્મા એમ જ વિચાર્યું મારે શું કરવું છે. અને આપણી સૌથી મોટી ભૂલ છે, આપણે કંઈ પણ કરતા પહેલા એમ જ વિચારીએ બીજા શું કરશે, બીજા શું વિચારશે, બીજા શું કહેશે. પછી બીજા માટે જીવન થોડી છે, તારા માટે છે. બોલો, મેં સંયમ લીધું, હું એમ વિચારું કે તમે શું વિચારશો, કે હું એમ વિચારું કે મારે શું કરવું? બોલો, મારે 2 રોટલીનો કપ હોય, 2 રોટલી આવી ગઈ હોય અને તમે કહો સાહેબ એક લઈ લો ને, તો ધવલ મારે લેવી કે છોડી દે? લીધો જીતુભાઈ, લેવાય કે છોડી દે? કપ તો નથી, મારે 2 રોટલીનો જ કપ હતો, આવી ગઈ. હવે નિલેશ મોદી કે સાહેબ એક રોટલી લો 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 મારા ખાતર લો, બોલો લેવી કે ના લેવી? હા, બંધાઈ ગયા ને.
તાકાના તાકા વરાવી જાય, પણ મારે વિચાર કરવો પડે કે મારે એકનો જ કપ છે તો તાકો રાખીને કરવો. એટલે જ્યારે જે વસ્તુની જેટલી જરૂરિયાતો મળે જ છે તો પછી ભેગું કરીને મારે મતલબ છે. અને હું પણ જો ભેગું જ કરું તો સંસારે અને મારામાં ફરક ક્યાં? તમે ખાખરાનો ડબ્બો ભરીને રાખો અને હું ડબ્બો ભરી રાખો તો બોલો તમારા અને મારામાં ફરક છે. એટલે પરાર્થકરણ આ છઠ્ઠી પ્રાર્થના. સાતમી પ્રાર્થના સદગુરુનો યોગ. એટલે મને સદગુરુ વારંવાર આપણે બોલીએ ગીતો તો બહુ સારા બોલે છે, મને સદગુરુ મળ્યા, પણ એ સદગુરુ મળ્યા પછી ખરેખર અંદરથી એવી તડપ હતી કે એમને મળી ગયા એટલે એની કોઈ કિંમત નથી. અહીંયા સદગુરુના મિલન માટે પણ કેટલી સરસ મજાની વાત કરી. સદગુરુ યોગ અને દુઆ વચન સેવન, એટલે કે પ્રભુ અને ગુરુના વચનની સેવા મળે. આ જે 5 ભાવનાઓ છે, આ ભાવનાઓ છે ખપી બનવા. 5નો બેચ એ આપણને ખપી બનવા એટલે ગુણાનુરાગી બનવા, એટલે પરમપદ તરફ લઈ જાય. એક પેલી છે 3 છે એ છે ખાકી બનવું. વચ્ચેની જે 5 છે એ છે ખપી બનવું, કેમ કે એમાં ગુણોની વાત છે કે મને લોભ વિરુદ્ધ ત્યાગનો પ્રવૃત્તિને પ્રાપ્તિ થાય, ઉપકારીની સેવા મળે, પૂજા મળે, પરાર્થકરણ કરી શકું, સદગુરુનો યોગ મળે. આ બધું ખપી બનવા માટેની એક પ્રાર્થના. અને પ્રાર્થનામાં 9 નંબર આવે નિદાન ત્યાગ. નિયાણું એટલે કે નિયાણું ન કરવું. નંબર 10 દુઃખ ખાઓ, અમક ખાઓ, સમાહી મરણો ભરેલા. મારા દુઃખનો ક્ષય થાય, મારા કર્મોનો ક્ષય થાય, મને સમાધિ મરણ થાય, મને બોધિની પ્રાપ્તિ થાય. આ પાછી પ્રાર્થના એટલે 3 બેચ બને છે. પહેલા 3, પછી 5 અને પછી 5. પહેલી 3 એટલે આખી થવું, વચ્ચેની 5 એટલે કપી બનવું અને છેલ્લી 5 એટલે ખાલી થવું. એમાં ખાલી થવાની વાત. એમાં લખ્યું નિદાનનો ત્યાગ કરો. નિદાન એ સંસારને વધારે અને સાધનાને વેચીને ધંધો કરવો, એનું નામ છે નિયાણું. એટલે કે નિયાણું હું ના કરું એટલે મારો સંસાર હું વધારું નહીં. પાછળ લખ્યું દુઃખનો ક્ષય થાય, કર્મોનો ક્ષય થાય, સમાધિ મરણ મળે અને બોધિની પ્રાપ્તિ થાય. આ બધી 5 માન્યો ખાલી થવાની માંગણી છે. એટલે વિચારી લો, આ પ્રાર્થના સૂત્રમાં માત્ર 2 પ્રાર્થનામાં આપણા સંસારને ખતમ કરીને આપણને પ્રભુ બનાવવાની એક મંગલ પગથિયું છે, એક મંગલ માર્ગ છે. બસ એ 13 પગથિયા આપણે ચડવાના છે અને આપણે 13 પગથિયા ચડ્યા એટલે આપણે પ્રભુ બની ગયા. પાલિતમાં જોવો તો 3745 પગથિયા ચડવા પડે, પણ પ્રાણિકતા પર રહેલા દાદાને ભેટવું હોય તો માત્ર આ 13 પગથિયા ચડવા પડે. 3745 પગથિયા આપણે ઘણી વાર ચડી ગયા, પણ છતાંય આપણે દાદાને જે રીતે ભેટવા હતા એ રીતે ભેટીને નથી આપ્યા. પણ આ 13 પગથિયા જો આપણે ચડી જઈએ તો આપણે પોતે દાદા બનીએ. તો એ દાદા બનવા માટે સૌથી પહેલા ઘણી વાર તો આપણી દાદાગીરી ઓછી નથી. આપણી દાદાગીરી એટલે આપણા સંકલ્પો, આપણા વિકલ્પો, આપણી માન્યતા, હું એમ માનું છું આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આ છે આપણી દાદાગીરી. જ્યાં સુધી આ દાદાગીરી પૂરી ન થાય ત્યાં સુધી દાદા કદાચ ફળી પણ જાય પણ આપણને દાદા ફળે નહીં. દાદાને ફળાવવા હોય તો આપણી દાદાગીરી આપણે છોડીએ. બહુ સરસ મજાની હવે આ પ્રાર્થના સૂત્રની સુંદર શરૂઆત આવતીકાલે આપણે કરશું. એક શબ્દને આપણે કહીશું. જય જયરાય શબ્દનો શું અર્થ છે અને આ એક સૂત્ર શું મજાનું સૂત્ર મૂકીશું કે બધી વાતો એમાં આવી ગઈ અને તલેટીથી પરમાત્મા સુધી પહોંચવાનો આખો માર્ગ એમને બતાવી દીધો. એવી સરસ મજાની સૂત્રની વિતરણા આપણે આવતીકાલે થશે. અને બરાબર દિવસે શનિવાર એટલે આપણે પહેલી ધ્યાન શિબિર. ધ્યાન શિબિર એટલે એમ નહીં સમજતા કે એમાં ખાલી આંખ બંધ કરીને ધ્યાન કરવાનું, પણ એમાં ખરેખર એક આપણે ધ્યાનના માધ્યમે શરીરમાં રહેલા રોગોની નાશ, માનસિક સંતુલન અને નંબર 3 પ્રભુ તત્વની અનુભૂતિ આપણે કરી. તો એના માટે 4 શનિવાર જ આપણી પાસે છે. એ 4 શનિવારમાં આપણે 4 ધ્યાન સાધનાની વિકલ્પો રાખ્યો છે. એટલે પરમ દિવસે એટલે કે શનિવારે 9 વાગે બરોબર અહીંયા ધ્યાન શિબિરમાં એક ડ્રેસ કોડ રહેશે. એટલે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં બતાવ્યા, કેમ કે ધ્યાન
બીજા વસ્તુમાં આપણને બેચેન બનાવી દે, બીજી તરફ ધ્યાન લઈ જાય. એના માટે બની શકે તો શનિવારે બધાએ વ્હાઇટમાં આવવાનું. એટલે 4 શનિવારમાં 4 આપણે ધ્યાન સાધનાઓની શિબિર